અરે નાલાયક કોકદન તો કોકના લગનમાં હેડ મારા જોડે તું એના કરતા તો હારું હું ભાડમાં જતો રહું. અરે પણ ડફોડ તું કોઈના લગનમાં નહીં જોય તો તારા લગનમાં કોણ આહે ભોજો ભાઈ કોઈ નહીં આવે એટલું યાદ રાખજે. હા તો એ તો બહુ સારી વાત છે ને મમ્મી, ખાવા પીવાના પૈસા બચી જશે આપડા. અરે શરમ વગરના માણસ, દરેક મા બાપનું એક સપનું હોય છે કે એના છોકરાનું લગન ધૂમધામથી હોશ બંધીઓ આગળ ઠાઠ માટતી કરશે, પણ તારા જેવી ઓલાદ હોય ને તે સપનું તો પૂરું થઈ રહ્યું અમારું. અલી મમલી અત્યારના જમાનામાં તો દોસ્ત રિશ્તેદાર સબ પૈસે કે યાર જેવું છે. જો તારા છોકરાના ખિસ્સામાં પૈસા આવે ને તો હોશ બંધ્યો હો વાર આઈને હો વાર સલામ ઠોકી તારા છોકરાના લગનમાં એ વગર બોલાય. ઓહો સલામો ઠોકી એમ ને ગોરી નહીં આપે. તો હું તને ના ઠોકી દઉં તો સારું છે. કોકના લગનમાં આવે તો 4 જણની નજરમાં આવું તો કોક સબન લઈને આવે તારા માટે. મતલબ મારા કોકની નજરમાં આવવા માટે આટલું બધું સહન કરવાનું એટલે કેવું કરવાનું? તારા સંબંધીઓ જોડે જેવો જાઉં ને એટલે જતન વત જ કહે કે ભાઈ નોકરી લાગી. પાછા જોઈને મને પૂછવાનું કે બેટા ગવર્મેન્ટ જોબ લાગી જાય. યોને ખબર છે કે હું તૈયારી કરું છું તો એ મને પૂછ કરી લાગી જાય જાણી યોનો મદદ નહીં આપેલો ચોક પ્રાઇવેટ કંપનીમાં કાળી મજૂરી કરતો હોય છે તો એ મને પૂછ. અરે નાલાયક કોકદન તો કોકના લગનમાં હેડ મારા જોડે તું એના કરતા તો હારું હું ભાડમાં જતો રહું. અરે પણ ડફોડ તું કોઈના લગનમાં નહીં જોય તો તારા લગનમાં કોણ આહે ભોજો ભાઈ કોઈ નહીં આવે એટલું યાદ રાખજે. હા તો એ તો બહુ સારી વાત છે ને મમ્મી, ખાવા પીવાના પૈસા બચી જશે આપડા. અરે શરમ વગરના માણસ, દરેક મા બાપનું એક સપનું હોય છે કે એના છોકરાનું લગન ધૂમધામ હોશ બંધીઓ આગળ ઠાઠ માટતી કરશે, પણ તારા જેવી ઓલાદ હોય ને તે સપનું તો પૂરું થઈ રહ્યું અમારું. અલી મમલી અત્યારના જમાનામાં તો દોસ્ત રિશ્તેદાર સબ પૈસે કે યાર જેવું છે. જો તારા છોકરાના ખિસ્સામાં પૈસા આવે ને તો હોશ બંધ્યો હો વાર આઈને હો વાર સલામ ઠોકી તારા છોકરાના લગનમાં એ વગર બોલાય. ઓહો સલામો ઠોકી એમ ને ગોરી નહીં આપે. તો હું તને ના ઠોકી દઉં તો સારું છે. કોકના લગનમાં આવે તો 4 જણની નજરમાં આવું તો કોક સબન લઈને આવે તારા માટે. મતલબ મારા કોકની નજરમાં આવવા માટે આટલું બધું સહન કરવાનું એટલે કેવું કરવાનું? તારા સંબંધીઓ જોડે જેવો જાઉં ને એટલે જતન વત જ કહે કે ભાઈ નોકરી લાગી. પાછા જોઈને મને પૂછવાનું કે બેટા ગવર્મેન્ટ જોબ લાગી જાય. યોને ખબર છે કે હું તૈયારી કરું છું તો એ મને પૂછ કરી લાગી જાય જાણી યોનો મદદ નહીં આપેલો ચોક પ્રાઇવેટ કંપનીમાં કાળી મજૂરી કરતો હોય છે તો એ મને પૂછ.